નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. યુટીટી ચોથા ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યુટીટી ચોથી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું ઇનામ વિતરણ સમારોહ ભારે ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ખાસ ઉપસ્થિત આપી હતી. વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પુરસ્કારો એનાયત કર્યા હતા. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે તેમણે જાતે ટેબલ ટેનિસ રમીને રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમારોહમાં વડોદરાના યુવા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી તથા વીએમસી કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં રમતગમતના વધતા વ્યાપ અને ખેલાડીઓના પ્રદર્શનની સરાહના કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. યુટીટી અંતર્ગત વડોદરા ખાતે ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની આયોજન કરવામાં આવી છે. આપણે ગૌરવની વાત છે કે વડોદરા મહાનગરપાલિકાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વીએસપી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજન કરવામાં આવી રહ્યા છે. અત્યારે વડોદરા ફ્યુચરના આયોજન માટે અને ટેબલ ટેનિસની આયોજન માટે નામાંકિત થઈ રહ્યા છે. ત્યારે આખા દેશભરમાં અને આખા ગુજરાતભરમાં પણ કોમ્પિટિટિવ સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કરવા માટે ઘણા બધા બાળકો પણ આવી ગયા છે. અત્યારે ટેબલ ટેનિસ સિવાયનું પણ આપ જોઈ રહ્યા છે કે નેશનલ લેવલમાં આપણે વોલીબોલ, બાસ્કેટબોલ, ફૂટસાલ, હોકી બધા આપણે આયોજન કરી રહ્યા છે. ધીરે ધીરે સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન તરીકે વડોદરાને બનાવવા માટે આપણે પ્લાનિંગ કરી રહ્યા છીએ. અને આજે જે વિજેતા છે એમને પણ કોંગ્રેચ્યુલેટ કરીએ છીએ અને ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રીને પણ આભાર માનીએ છીએ કે વડોદરા આવીને આપણે તમામ બાળકો અને ખેલાડીઓને પ્રોત્સાહન મળે એને પણ અમે ફરીથી આભાર. યુટીટી 4th ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026 ખૂબ સરસ મજાના વાતાવરણમાં તારીખ 11 થી 14 ઓગસ્ટ 770 પ્લેયર્સ રમ્યા છે. ખૂબ સરસ રીતે રમ્યા છે અને ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ વડોદરાના પ્રેસિડેન્ટ તરીકે મને કહેતા ગર્વ અને આનંદ બંને થાય છે કે ક્લોઝિંગ સેરેમનીમાં આપણા ડેપ્યુટી સીએમ ભાઈ હર્ષ સંઘવીજી આવ્યા, મેડલ આપ્યા. અમારી બહુ એક વર્ષ દરમિયાન અમે કરેલા કાર્યક્રમ ટીટીએબીએ એનું ઓપનિંગ પણ એમણે કર્યું, લોકાર્પણ એમણે કર્યું. એટલે હર્ષભાઈ આવ્યા અને અમારો હર્ષ બેવડાયો છે. આટલા બધા ટાઈટ શેડ્યુલમાં પણ હર્ષભાઈએ ટેબલ ટેનિસ માટે ટાઈમ કાઢ્યો. નોટ ઓનલી દેટ, પોતે રમ્યા પણ ખરા, એનો પણ આનંદ છે. તો આજના આ કાર્યક્રમમાં એમણે આપેલા સમય માટે આભાર માનું છું અને રમેલા બાળકોને અભિનંદન, જીતેલાઓને પણ અભિનંદન, એમના માતા પિતાને પણ હું આ તકે અભિનંદન આપીશ, કેમ કે એમના સપોર્ટ વગર બાળકો રમી શકે નહીં અને જો રમી ન શકે તો जीती न सके तो जो खेलेगा वो खिलेगा. मैं मानती हूँ यही एक कार्यक्रम ऐसा है कि जहाँ खेलने वाला खिलता ही है, आगे बढ़ता है. અને સરદાર પટેલ એવોર્ડ મેળવનારા વડોદરાના આપણે બંને બાળકોને પણ આ તકે आई एम रियली ग्रेटफुल फॉर माई सेल्फ कि मैं अपनी मैच जीत कर यहाँ पहुँची हूँ और मुझे इस बात की बहुत खुशी है कि मेरा गोल्ड आया. मैंने कई प्लेयर्स को डिसाइडर दिया है, मतलब टफ मैचेस गई है. इट्स नॉट इवन ईजी टू विन. और हर्ष संघवी से अवार्ड लेना इज़ रियली रिस्पेक्टफुल थिंग, क्योंकि ये बहुत कम चांस मिलते हैं, कम लोगों को चांस मिलते हैं. एंड आई एम रियली ग्रेटफुल कि मुझे उनसे अवार्ड मिलता है. थैंक यू. विंसी तन्ना.